હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું શિવાંગ પટેલ. શિવ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 2 ના સ્વાધ્યાય 2.2 ના પ્રશ્ન 1 ના ક્વેશ્ચન નંબર 4, 5, 6 આજે જોઈશું. તો જો પ્રશ્ન 4 શું છે? 4u² + 8u. તો સૌપ્રથમ આપણે 4u² + 8u બરાબર 0 લઈશું. જો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રથમ પદ, મધ્યમ પદ આપેલું છે પરંતુ અંતિમ પદ આપેલું નથી. એટલે કે બે જ ફક્ત પદ હોય તો ત્યારે તમારે બે પદમાંથી સામાન્ય કાઢવાનું રહેશે. તો 4u² + 8u માંથી 4u સામાન્ય નીકળશે. તો અહીં u બાકી રહેશે. 4 દુ 8 એટલે કે 4u બરાબર 0 અથવા u + 2 બરાબર 0. આ 4 ગુણાકારમાં છે, આ બાજુ જશે તો ભાગાકારમાં. અહીં u + 2 છે, પેલી બાજુ જશે તો -2. 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય તો આન્સર કેટલો આવશે? 0. એટલે કે અહીં આલ્ફા 0 છે અને બીટા -2 છે. હવે આપણે સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીશું. તો a બરાબર 4, b બરાબર 8 અને અંતિમ પદ ન આપેલું હોવાથી c ની કિંમત કેટલી રહેશે? 0. હવે શૂન્યનો સરવાળો શોધીશું. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. આલ્ફા 0 પ્લસ બીટા -2. આન્સર કેટલો આવશે? -2. એવી જ રીતે આપણે શૂન્યનો સરવાળો સૂત્રની મદદથી શોધીશું. શૂન્યનો સરવાળો છે -b ના છેદમાં a. -b ની કિંમત છે 8 અને a ની કિંમત છે 4. તો 4 દુ 8. તો આન્સર કેટલો આવશે? -2. હવે આપણે શૂન્યનો ગુણાકાર શોધીશું. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા લઈને. આલ્ફા છે 0 અને બીટા છે -2. કોઈ બી સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર શું આવશે? 0 જ આવશે. હવે આપણે શૂન્યનો ગુણાકાર સૂત્રની મદદથી જોઈશું. તો શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું છે? c ના છેદમાં a. c ની કિંમત છે 0 અને a ની કિંમત છે 4. 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય તો આન્સર શું આવશે? 0 જ આવશે. અહીં આપણો શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા અને શૂન્યનો ગુણાકાર સૂત્રની મદદથી બંને કેવો આવે છે? સરખો આવે છે. હવે આપણે નેક્સ્ટ સમ જોઈશું. 5th વન, t² - 15. t² - 15 બરાબર 0. જો વિદ્યાર્થી મિત્રો, અહીં ફક્ત બે જ ટર્મ આપેલા છે, મધ્યમ પદ આપેલું નથી. તો આપણે a² - b² નું સૂત્ર લઈ શકીએ. t² એટલે t નો વર્ગ અને 15 એટલે વર્ગમૂળ 15 નો વર્ગ થશે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં એક સૂત્ર લાગશે a² - b². એનો સૂત્ર શું આવશે? a + b અને બીજા કાઉન્સમાં a - b આવશે. તો જુઓ શું થશે? a + b એટલે વર્ગમૂળ 15 અને બીજા કાઉન્સમાં a - b થશે. એટલે t + વર્ગમૂળ 15 બરાબર 0 અથવા t - વર્ગમૂળ 15 બરાબર 0. પ્લસ વર્ગમૂળ 15 પેલી બાજુ જાય તો -વર્ગમૂળ 15 અને -વર્ગમૂળ 15 પેલી બાજુ જશે તો પ્લસ વર્ગમૂળ 15 આવશે. એટલે t ની કિંમત -વર્ગમૂળ 15 અને પ્લસ વર્ગમૂળ 15 આવશે. એટલે કે આલ્ફા -વર્ગમૂળ 15 અને બીટા પ્લસ વર્ગમૂળ 15 આવશે. હવે આપણે સહગુણકો જોઈશું. તો a ની કિંમત કેટલી આવશે? ax² + bx + c. આ દ્વિઘાત બહુપદી છે તો x² નો જે સહગુણક હશે તે a આવશે. અહીં x² એટલે કે t ના સ્વરૂપમાં આપેલું છે એટલે એનો સહગુણક કંઈ નથી, મતલબ કે 1 છે. b ની કિંમત એટલે x નો સહગુણક. અહીં x એટલે કે t ના સ્વરૂપમાં કોઈ પણ સંખ્યા આપેલી નથી એટલે t ની કિંમત એટલે કે b ની કિંમત 0 આવશે. અને અચળ પદ કેટલું આપેલું છે? -15 આપવામાં આવેલ છે. હવે આપણે શૂન્યનો સરવાળો શોધીશું. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. આલ્ફા શું છે? -વર્ગમૂળ 15 અને બીટા પ્લસ વર્ગમૂળ 15 છે. -વર્ગમૂળ 15 પ્લસ વર્ગમૂળ 15 શું આવશે? 0. હવે આપણે સૂત્રની મદદથી ચકાસીશું. શૂન્યનો સરવાળો
માઇનસ બીના છેદમાં એ. બીની કિંમત 0, એની કિંમત 1. 0 ને છેદમાં કોઈ પણ આન્સર શું આવશે? 0. એવી જ રીતે શૂન્યનો ગુણાકાર ચકાસીશું. શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા શું છે? માઇનસ વર્ગમૂળ 15 ગુણ્યા બીટા વર્ગમૂળ 15 પ્લસ માઇનસ માઇનસ વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15 એટલે કે વર્ગમૂળ 15 નો વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે આન્સર શું આવશે? 15 એટલે કે -15. અને શૂન્યનો ગુણાકાર સૂત્રની મદદથી c ના છેદમાં a. c ની કિંમત -15, a ની કિંમત 1 એટલે શું આવશે? -15. અહીં આપણું ચકાસણી થઈ જાય છે. શૂન્યનો ગુણાકાર -15 અને શૂન્યનો ગુણાકાર સૂત્રની મદદથી -15. હવે આપણે પ્રશ્ન 1 નો 6th સમ જોઈશું. 3x² - x - 4. અહીં પ્રથમ પદનું સહગુણક 1 નથી એટલે કે કોઈ સંખ્યા આપવામાં આવે છે એટલે કે 3 છે અને અંતિમ પદ -4 છે એટલે 3 ગુણ્યા -4 -12 થશે. હવે -12 ને એવા ભાગ કરવાના કે જેથી કરીને સરવાળો કરતા -1 એટલે કે મધ્યમ પદ આવે. તો એ જ સંખ્યા આવશે 3 ચોક 12 અને માઇનસ જોઈએ છે એટલે મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ આવશે એટલે 3 - 4 એટલે કેટલા આવશે? -1. અને બંનેનો ગુણાકાર કરી જોઈએ તો ગુણાકાર પણ -12 સાબિત થાય છે. હવે આપણે એને કેવી રીતે લખશું? -x ની જગ્યા પર 3x અને -4x લખીશું એટલે કે +3x - 4x - 4 બરાબર 0. આ -x ને આપણે કેવી રીતે ગોઠવ્યું? +3x - 4x. હવે 4 પદ થઈ ગયા હોવાથી આ બે પદ અને આ બે પદ બંનેમાંથી સામાન્ય કાઢવાનું રહેશે. તો 3x² + 3x માંથી 3x સામાન્ય નીકળશે એટલે કે x + 1 રહેશે. અહીંથી -4 નીકળશે એટલે કે x + 1 બાકી રહેશે. હવે બંનેમાંથી x + 1 સામાન્ય એટલે કે 3x - 4 બાકી રહેશે. x + 1 બરાબર 0 અથવા 3x - 4 બરાબર 0. +1 પહેલી બાજુ જશે તો -1. એવી જ રીતે -4 પહેલી બાજુ જશે તો +4. 3 ગુણાકારમાં છે, આ બાજુ જશે તો ભાગાકારમાં એટલે 4/3 એટલે કે આલ્ફા -1 અને બીટા 4/3 એ દ્વિઘાત બહુપદીના શૂન્ય છે. હવે આપણે એના સહગુણકો લખીશું. a બરાબર 3, b બરાબર -1 અને c બરાબર -4. જો વિદ્યાર્થી મિત્રો x² નો સહગુણક એ થાય એટલે કે 3 આવશે. x નો સહગુણક -1 છે એટલે b ની સંખ્યા આવશે અને જે અચળ પદ છે એ c ની સંખ્યા એટલે કે c બરાબર -4 આવશે. હવે આપણે ચકાસણી કરવાની છે તો શૂન્યનો સરવાળો સૌપ્રથમ આપણે સરવાળો કરીને જોઈશું. તો આલ્ફા કેટલા છે? -1 પ્લસ બીટા 4/3. હવે લસા કેટલા આવશે? 3. 3 ગુણ્યા -1 -3 વત્તા 4. 4 માંથી 3 જાય તો એક મોટી સંખ્યાનું ચિહ્ન પ્લસ એટલે 1/3. હવે આપણે શૂન્યનો સરવાળો સૂત્રની મદદથી જોઈશું. સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? -b/a. આ માઇનસ એમના એમ રહેશે. b ની કિંમત -1 છે અને a ની કિંમત 3 છે. માઇનસ માઇનસ પ્લસ એટલે 1/3 અહીં આવી જાય છે. હવે આપણે શૂન્યનો ગુણાકાર જોઈશું. આલ્ફા ગુણ્યા બીટા -1 ગુણ્યા 4/3 એટલે કે -4/3 આવે છે. હવે આપણે સૂત્રની મદદથી જોઈશું શૂન્યનો ગુણાકાર. c/a -4/- એની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 3 છે. -4/3 અને -4/3 આવી જાય છે. અહીં આપણું ચેપ્ટર નંબર 2 નું સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન 1 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન 2 જોઈશું. ત્યાં સુધી રજા આપશો. આપણા સીવ ક્લાસીસને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન
બેલને પણ તમે ઓન કરી દેજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ સો મચ.